પ્રશ્ન છે પૂર્ણ આંતરિક પરાવર્તનનું નિર્દેશન કરતો પ્રયોગ સમજાવો. બરાબર, પહેલા આકૃતિ જોઈ લઈએ કે આકૃતિમાં 3 બીકર આપેલા છે, 2 બીકર અને 1 કસનળી. બીકર એની અંદર અહીંથી લેસર લાઇટ પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો એનું આંશિક પરાવર્તન થાય છે અને આંશિક વક્રીભવન થાય છે. ઓકે, જો એટલા ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે કે જેથી પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો એના માટે એ ખૂણાને કહેવામાં આવે ક્રાંતિકોણ. અને કસનળીની ઉપર જો પ્રકાશનું બીમ આપાત કરવામાં આવે અહીંથી, બરાબર, ઉપરના ભાગેથી, તો એ વારંવાર કસનળીમાં પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું આગળ વધે છે, જે ઓપ્ટિકલ ફાઇબરની કાર્ય પદ્ધતિ છે. હવે આને આપણે ડીપમાં જોઈએ. એક કાચના બીકરમાં પહેલા તો સ્વચ્છ પાણી ભરેલું છે, બરાબર, અને એ પાણીની અંદર સાબુ વડે એ પાણીને ડોહળું બનાવવાનું છે. લેસર કિરણને મદદથી પાણીને, જે કલુષિત પાણી છે એના ઉપર લેસર લાઇટ આપાત કરવામાં આવે તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ થોડું પાણી પ્રકાશના માર્ગમાં આગળ પડતી માધ્યમની સપાટી પર આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવનકારક સપાટી તરીકે વર્તે છે. જ્યારે તમારી આકૃતિ બી દર્શાવેલી છે, ચોપડીમાં જોતા જજો, તો એ આકૃતિ બી ના દર્શાવ્યા મુજબ જો આપાત કોણ મોટો કરવામાં આવે તો લેસરના પ્રકાશનું કિરણ સંપૂર્ણપણે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. બરાબર, અને આ ખૂણાને કયો ખૂણો કહેવામાં આવશે? જ્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બનવા લાગે ત્યાર પછી એ ખૂણાને કયો ક્રાંતિકોણ કહેવાય? ઓકે, અને ક્રાંતિકોણ છેલ્લો મુદ્દો કે આકૃતિ ક્રાંતિકોણ. કસનળીમાં જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે કસનળીની દિવાલ સાથે તેનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે, બરાબર, કે જે ઓપ્ટિકલ ફાઇબરની ઘટના છે. કાલે આપણે આ મુદ્દો જોયો હતો, પણ આજે હું ફરી એકવાર યાદ અપાવડાવી દઉં. બરાબર, આજે આપણે આખો ટોપિક આ ભણવાનો છે, કુદરતમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાના ઉપયોગો. બરાબર, ટોટલ 4-5 ઉપયોગો છે, એમાંથી પહેલો ઉપયોગ હતો મરીચિકા, જેને આપણે મૃગજળ કહીએ છીએ. ઉનાળાની ગરમીમાં જમીનના સંપર્કમાં રહેલી હવા ઉપરના સ્તરની હવા કરતા વધુ ગરમ હોય છે અને વધુ ગરમ હવા પાતળી હોય છે અને પાતળી હવાનો વક્રીભવનાંક ઓછો હોય છે. આમ ઉપરથી નીચે તરફ આપણે જોઈએ તો વક્રીભવનાંક સતત ઘટતો જાય, કારણ કે આપણે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જોઈએ છીએ. બરાબર, અને પદાર્થમાંથી પરાવર્તિત પામતું પ્રકાશનું કિરણ નજીકની હવા માટે ક્રાંતિકોણ કરતા જ્યારે નાનો બને ત્યારે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. બરાબર, અને આપણને એક આભાસી ઘટના દેખાય કે જેમાં જમીન પર પાણીનું ખાબોચિયું ભરેલું હોય અથવા તો જમીન પર પાણી રેડાયેલું હોય એવું આપણને ભાસ થાય છે. આમ ગરમીના દિવસોમાં જ્યારે આપણે બસમાં કે કારમાં દૂર હાઈવે પર ગતિ કરતા હોઈએ ત્યારે રસ્તાનો ભાગ થોડો ભીનો હોય એવું આપણને ભાસ થાય છે અથવા એવું આપણને જણાય છે. આ ઘટનાને કહેવામાં આવે છે મરીચિકા. ઓકે, પેલું સાઈનનું ટેબલ આજે ફરીવાર કાઢો. બરાબર, કારણ કે કાલે થોડો પ્રોબ્લેમ હતો, આજે થોડું વ્યવસ્થિત સમજીએ. સાઈનનું ટેબલ ફરીથી કાઢો, પછી હું તમને હીરા માટે સમજાવું. અને આપણા ચોપડીનું પેલું કોષ્ટક 9.1 કાઢો. રેડી બધા? હા સર. ઓકે, અને જો કદાચ કોઈની પાસે સાઈન ટેબલ અવેલેબલ ના હોય, બરાબર, તો તમારા ફોનની અંદર પણ તમે સાઈન ઇન્વર્સ જોઈ શકો. બરાબર, અત્યાર માટે, બાકી તમારે શીખવું જ પડશે તો. બરાબર, સાઈન વાળી કિંમત જોતા. પણ અત્યારે કદાચ તમારી પાસે અવેલેબલ ના હોય તો મોબાઈલમાં પણ તમે સાઈન ઇન્વર્સ કરીને જોઈ શકો. ઓકે, શક્ય હોય તો સાઈન ટેબલમાં જ જોવો. બરાબર, ચાલો હવે પહેલા તો 4 વસ્તુ છે, એમાં પાણી. પહેલા તો સૂત્ર આપણે યાદ કરીએ. સાઈન આઈસી બરાબર હતું 1/n21. બરાબર, ચાલો હવે તમને પહેલો પદાર્થ કયો આપેલો છે? પાણી આપેલો છે. બરાબર, અને પાણીનો વક્રીભવનાંક કેટલો આપેલો છે? 1.33. પાણીનો વક્રીભવનાંક છે 1.33. ચાલો એક કામ કરો, પેલા સૂત્ર લખો. સાઈન આઈસી બરાબર 1/1.33. 1.33 એટલે કેટલું આવે છે? 0.7518.
0.7518 હા આની સાઈડમાં કિંમત જોવો તો કેટલો આવે છે 48 ડિગ્રી 48 ડિગ્રી 42 કળા. ઓકે તમને જો કોષ્ટકમાં કિંમત આપી છે 42 મિનિટ ઓકે કોષ્ટકમાં 48 ડિગ્રી 42 કળા હા કોષ્ટકમાં જે કિંમત આપેલી છે એ આપેલી છે 48.75 ડિગ્રી બરાબર એ તમને પોઈન્ટમાં કિંમત આપેલી છે ઓકે બીજો પદાર્થ કયો છે કોષ્ટકમાં રાઉન્ડ કાચ રાઉન્ડ કાચ એનો વક્રી ભવનાંક કેટલો છે વક્રી ભવનાંક કેટલો છે એનો 1.52 કરો 1/1 કરી અને સાઈનમાં કિંમત જોવો એની 41 ડિગ્રી 6 કળા 41 ડિગ્રી 6 કળા 41 ડિગ્રી 6 કળા ઓકે ઓકે તો તમને હવે વક્રી ભવનાંક પરથી ક્રાંતિકોણ શોધતા આવડી ગયો હશે બરાબર આનો મતલબ શું થાય હવે એ સમજો કે જેટલો વક્રી ભવનાંક મોટો બરાબર એટલો ક્રાંતિકોણ નાનો તમે જોતા જશો સૌથી ઓછો વક્રી ભવનાંક પાણીનો છે કોષ્ટકમાં તો એનો વક્રી ભવનાંક માટે ક્રાંતિકોણ કેટલો 48 ડિગ્રી 48.75 ડિગ્રી બરાબર અને સૌથી વધારે વક્રી ભવનાંક છે હીરાનો ડાયમંડનો તો ડાયમંડનો ક્રાંતિકોણનું મૂલ્ય સૌથી ઓછું છે 24.4 ડિગ્રી બરાબર એટલે જેમ વક્રી ભવનાંક વધે એમ ક્રાંતિકોણનું મૂલ્ય ઘટે ચલો હવે તમને બીજો ટોપિક આપેલો છે હીરો હીરાને આપણે બીજી ભાષામાં ડાયમંડ કહી શકીએ ચાલો નંબર 2 હીરો હીરાના ચળકાટનું મુખ્ય કારણ તેનામાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે આપણે હીરાને જોઈએ આમ બરાબર તો આપણને હીરો ચળકતો દેખાય અંધારામાં પણ આપણને હીરો ચળકતો દેખાય એનું કારણ શું છે તો કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના હીરાનો વક્રી ભવનાંક ખૂબ જ વધારે હોય છે કેટલો તો કે 2.42 ડિગ્રી બરાબર સોરી 2.42 અને ક્રાંતિકોણનું મૂલ્ય છે 24.4 ડિગ્રી હવે તમે કોઈ પણ હીરા ઉપર પ્રકાશ આપાત કરો એટલે એ પ્રકાશ અંદર ને અંદર જ પૂર્ણ આંતરિક પરાવર્તન પામ્યા કરે ક્યારેય બહાર નીકળતો નથી બરાબર એટલે આપણે અંધારામાં પણ હીરાને જ્યારે જોઈએ ને ત્યારે હીરાની અંદર ઓલરેડી પ્રકાશ હોય જ હાજર જ હોય બરાબર પરિણામે આપણને હીરો ચળકતો દેખાય છે અથવા તો ઝગમગતો દેખાય છે બરાબર ફરીથી નંબર 2 હીરો હીરાના ચળકાટનું મુખ્ય કારણ છે તેમાં બનતી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના હીરાના વક્રી ભવનાંકનું મૂલ્ય છે 2.42 અને ક્રાંતિકોણનું મૂલ્ય છે 24.4 ડિગ્રી આ કારણોસર તેના પર આપાત થતો પ્રકાશ તેમાં વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અનુભવે છે પરિણામે હીરો આપણને ઝગમગતો દેખાય છે ઓકે હવે ચોપડીમાં આ પ્રિઝમની આકૃતિઓ જુઓ પેલા તો પછી હું તમને આગળ સમજાવું ઓકે સરસ ચલો ધ્યાન બધાનું 322 નંબરના પેજ ઉપર અહીંયા આકૃતિના સંદર્ભ વધારે સમજવાના છે બરાબર ચાલો તમને ટોટલ આકૃતિ આપેલી છે 322 નંબરના પેજ ઉપર 3 આકૃતિ આપેલી છે ઉપરના ભાગમાં 9.15 બરાબર ચલો તમને આ પહેલી આકૃતિ આ ત્રિકોણ વાળી આપી છે બરાબર આને કાટકોણ ત્રિકોણાકાર પ્રિઝમ કહેવાય ઓકે પ્રિઝમ વિશે તમે જાણતા જ હશો બરાબર પ્રિઝમ કાચનો બનેલો ઓકે ચાલો હવે અહીંયા કાટકોણ ત્રિકોણાકાર પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે એ બરાબર અને એના બે ખૂણા 45 ના છે તો પ્રકાશનું કિરણ અહીંયા અથડાય અને પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને અહીંયા જતું રહે છે ઓકે પછી બી કિરણ પણ આમ અહીંથી અથડાય અને પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને અહીંયા જતું રહે છે ઓકે તો જ્યારે પ્રકાશનું 90 ડિગ્રીએ
આ કેટલા ડિગ્રીએ કોણાવર્તન કર્યું કહેવાય? 90 ડિગ્રીએ. 90 તો 90 ડિગ્રીએ કોણાવર્તન કરવા માટે આપણે પ્રિઝમનો ઉપયોગ કરી શકીએ. ઓકે, આનો ઉપયોગ ક્યાં થાય? તો કે લશ્કરી હેતુ માટે થાય. બરાબર, લશ્કરમાં એવી ગન આવે, બંદૂક આવે કે જેની મદદથી આપણે દરવાજાની પાછળ છુપાયેલા જે દુશ્મન હોય, બરાબર, એને જોઈ શકીએ. બરાબર, તો આવી ગનના લેન્સ બનાવવા માટે આવા રીતના પ્રકાશનો ઉપયોગ, આવા પ્રિઝમનો ઉપયોગ કરી શકીએ. માની લો કે તમે દરવાજાની આ બાજુ ઊભા છો અને તમારે ખાલી માત્ર બંદૂકને દરવાજાની બહાર કાઢી અને જોવું છે, નિશાનો લગાવવો છે, દરવાજાની પાછળની બાજુએ કોઈ દુશ્મન ઊભો છે, તો 90 ડિગ્રીએ કોણાવર્તન કરવા માટે આ પ્રિઝમનો ઉપયોગ કરી શકીએ. ઓકે, બીજા કેટલાક સાધનો એવા હોય છે કે જેમાં 180 ડિગ્રીનું કોણાવર્તન કરવું હોય છે. તો એવા 180 ડિગ્રીનું કોણાવર્તન કરવા માટે પણ પ્રિઝમનો ઉપયોગ કરી શકાય. અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે આ જે પ્રિઝમને આમ ઊભો મૂક્યો છે, બરાબર, એમાં અહીંયા પ્રિઝમને આડો મૂકેલો છે. બંને ખૂણા 45 ના છે, એક ખૂણો 90 નો છે. ઓકે, અહીંથી પ્રકાશનું કિરણ એ આપાત થાય છે, અહીંયા એકવાર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે, પાછું રિફ્લેક્ટ થાય અને અહીંયા બીજી વખત પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે અને પછી બહાર નીકળે છે. તેમ એવી રીતે અહીંથી બી કિરણ દાખલ થાય છે, એક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે, અહીંયા બીજી વખત પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે અને પછી અહીંયા દાખલ થાય છે. પહેલી આકૃતિમાં 90 ડિગ્રીના ખૂણે કોણાવર્તન થયું અને બીજી આકૃતિમાં કેટલાએ કોણાવર્તન થયું કહેવાય? 180 ડિગ્રી. 180 ડિગ્રી. એટલે આ રીતે 180 ડિગ્રીએ કોણાવર્તન કરવા માટે પણ પ્રિઝમનો ઉપયોગ થાય. બીજું, તમે એક બીજી વસ્તુ ખાસ અહીંયા નોંધ કરજો, 180 ડિગ્રીએ જ્યારે કોણાવર્તન થાય પ્રિઝમ દ્વારા ત્યારે પ્રતિબિંબ ઉલટું થઈ જાય. તમે જોઈ શકો અહીંયા જે મેઇન પ્રતિબિંબ છે એમાં ઉપરના ભાગે કયું બિંદુ છે? અને અહીંયા આ પ્રતિબિંબ મળ્યું એમાં ઉપર કયું બિંદુ છે? એ ડેશ છે. એમાં ઉપરના ભાગે A ડેશ બિંદુ. તમારે ખાસ સમજવાનું એ છે કે જ્યારે 180 ડિગ્રીનું આવર્તન થાય ને ત્યારે વસ્તુ છે ને એનો આકાર જે છે એ ઉલટાઈ જાય છે. બરાબર, ઓકે. હવે લખાણ કઈ રીતે લખવાનું છે પ્રિઝમમાં એ તમને સમજાવી દઉં. પ્રકાશને 90 ડિગ્રી કે 180 ડિગ્રીનું આવર્તન કરાવવા માટે પ્રિઝમનો ઉપયોગ થાય છે. પ્રિઝમનો ઉપયોગ પ્રતિબિંબની પરિમાણમાં ફેરફાર કર્યા વગર માત્ર પ્રતિબિંબને શું કરે છે? ઉલટાવે છે. પ્રતિબિંબ મેળવવા માટે પ્રિઝમનો દ્રવ્યનો વક્રી વળાંક ક્રાંતિકોણ 45 કરતા નાનો હોવો જરૂરી છે. બરાબર, તો એના માટે ક્રાઉન કાચ અથવા ફિલન્ટ કાચ બંનેનો ઉપયોગ કરી શકીએ. ઓકે, તમને સમજાવું કે આ 45 ડિગ્રી કરતા નાનો એનો મતલબ શું થાય? ચાલો, આપણું પેલું સૂત્ર છે sin IC બરાબર 1/n21. ચાલો, sin 45 ની કિંમત કેટલી થાય? 1/√2. સાંભળજો, સમજાય નહીં ને ત્યાં સુધી હા ના પાડતા. ફરીથી, sin IC બરાબર 1/n21. બરાબર, તો sin IC એટલે sin 45 ની કિંમત 1/√2. તો 1/√2 બરાબર 1/n21. તો n21 ની કિંમત કેટલી બની? 1.41. હા, 1.41 √2 બની એટલે 1.41. √2 ની કિંમત 1.1 એટલે વક્રી ભવનાંક તમારો 1.41 મળ્યો. તો 1.41 કરતા મોટો હોય ને એવો કાચ વાપરવો. તો તમને જે કોષ્ટકમાં આપ્યા છે ને પેલા બે કાચ, ક્રાઉન કાચ અને ફિલન્ટ કાચ, એ બંને જો બંનેના વક્રી ભવનાંક 1.41 કરતા તો વધારે જ છે. એકનો છે 1.52 અને બીજા કાચનો કેટલો છે? ફિલન્ટ કાચનો 1.62. બરાબર, તો બંને કાચ જે છે 1.41 કરતા તો મોટા જ છે. બરાબર, આમ તમે એનો ઉપયોગ કરી શકો. ઓકે, હવે તમને એક બીજો પ્રિઝમ આપેલો છે ચોપડીમાં, જે અહીંયા એનો ઉલ્લેખ નથી કરેલો. બરાબર, તમે બીજો જે પ્રિઝમ આપેલો છે ને ચોપડીમાં એ તમે જોઈ શકો છો. બીજા પ્રિઝમમાં તમે જુઓ તો એમાં પણ 3 વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. એક વખત વક્રીભવન, એક વખત પરાવર્તન અને ફરી એકવાર વક્રીભવન. બરાબર, એમાં પણ પ્રતિબિંબ જો ઉલટાઈ જાય છે. બી અને એ ડાબી બાજુ છે અને એ ડેશ અને બી ડેશ જમણી બાજુ છે. બરાબર, અહીં પણ પ્રકાશનું 2 વખત વક્રીભવન, 1 વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અને ઉલટાઈ જાય છે પ્રતિબિંબ. બરાબર, તમે આ બે પ્રિઝમ ખાલી દોરશો તો પણ ચાલશે, કારણ કે આને પ્રિઝમ ના કહી શકીએ. જે નીચે આપેલો છે ને સી આકૃતિમાં, એને પ્રિઝમ ના કહી શકાય. એ માત્ર માહિતી માટે આપેલું છે. બરાબર, એટલે એનો કોઈ અહીંયા ઉલ્લેખ કરેલો નથી, પરંતુ ચોપડીમાં છે એટલે હું તમને સમજાવી આપું છું. ઓકે, ફરીથી પ્રિઝમ માટે આકૃતિઓની અંદર ધ્યાન આપો. કાટકોણ ત્રિકોણ આકારનો પ્રિઝમ છે. બરાબર, એના ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય છે.
અને પરાવર્તન પામે છે. તેમ એવી રીતે પ્રકાશનું કિરણ આપાત થઈને પરાવર્તન પામે છે. અહીંયા પ્રકાશનું કિરણ 2 વખત પરાવર્તન પામે છે એટલે પ્રતિબિંબ ઉલટાઈ જાય છે. લખાણમાં એવું લખવાનું છે કે પ્રકાશને 90 ડિગ્રી કે 180 ડિગ્રીનું આવર્તન કરાવવા માટે પ્રિઝમનો ઉપયોગ થાય છે. પ્રિઝમનો ઉપયોગ પ્રતિબિંબની પરિમાણની ફેરફાર કર્યા વિના માત્ર પ્રતિબિંબને ઉલટાવે છે. પ્રતિબિંબ મેળવવા માટે પ્રિઝમના દ્રવ્યનો ક્રાંતિકોણ 45 ડિગ્રી કરતા પણ નાનો હોય તે જરૂરી છે. માટે એના માટે ક્રાઉન કાચ અથવા પિલન કાચ બંનેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, હવે આપણો ટોપિક આવે છે ઓપ્ટિકલ ફાઇબર્સ. બરાબર, મહત્વનો પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન. બરાબર, બધા પેલા તો ઓપ્ટિકલ ફાઇબર સમજો એ પેલા બધા અહીંયા ધ્યાન આપજો. હું તમને કંઈક ઇન્ટરનેટ પર બતાવું છું. આપણું જે હાઈ સ્પીડ ઇન્ટરનેટ છે, બરાબર, એ હાઈ સ્પીડ ઇન્ટરનેટ ઓપ્ટિકલ ફાઇબરના અનુસંધાનમાં ચાલે છે. બરાબર, ઓપ્ટિકલ ફાઇબર એટલે આ પ્રકારના તાર હોય છે. તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો બધા. બરાબર, કાચના નાના નાના તાર હોય છે કે જે તમે તમારી સ્ક્રીન પર અત્યારે જોઈ શકતા હશો. બરાબર, ખાસ કરીને આ બાજુ, બરાબર, જે અલગ અલગ પ્રકારના કાચના તમને તાર દેખાતા હશે. બરાબર, એને ઓપ્ટિકલ ફાઇબર કહેવામાં આવે છે. હવે ઓપ્ટિકલ ફાઇબર એટલે કઈ રીતે ઉપયોગી છે હવે એ સમજાવું. આપણે માનો કે અહીંથી કોઈને વિદેશમાં ઈમેલ મોકલીએ, બરાબર, તો આપણા અને ફોરેન વચ્ચેનું અંતર માનો કે 18,000 કિલોમીટર હોય, બરાબર, કાં તો 20,000 કિલોમીટર હોય, તો પણ અહીંથી એક ક્લિક કરવામાં આવે ને તો ઈમેલ ત્યાં 1 કે 2 સેકન્ડમાં પહોંચી જશે. તો આપણને એવું થાય કે એ સંદેશો કેટલી ઝડપથી જતો હશે. તો સંદેશાના ઝડપી વહન માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે. ઓપ્ટિકલ ફાઇબરની અંદર સંદેશાઓની ઝડપ પ્રકાશની ઝડપ જેટલી હોય છે. પ્રકાશની ઝડપ એટલે કેટલી હોય? 3 ગુણ્યા 10 મીટર પર સેકન્ડ. એટલે તમારો જે સાંભળો, તમારો જે મેસેજ છે ને એને પહેલા પ્રકાશમાં રૂપાંતરણ કરવામાં આવે, બરાબર, લાઇટમાં. પછી લાઇટના રૂપાંતરણ કરી અને એને ઓપ્ટિકલ ફાઇબરમાં ટ્રાન્સમિટ કરવામાં આવે. ઓપ્ટિકલ ફાઇબરમાં ત્યાં પહોંચી જાય પછી એ પ્રકાશનું ફરીવાર સંદેશોમાં રૂપાંતરણ કરવામાં આવે. તમારું જે ફોર્મ હોય ને એ જ ફોર્મમાં પાછો સંદેશો આવી જાય. બરાબર, એના માટે એક પ્રકારના સાધનનો ઉપયોગ થાય જેનું નામ છે ટ્રાન્સડ્યુસર. બરાબર, જેનો અભ્યાસ આપણે છેલ્લા ચેપ્ટરમાં કરશું. બરાબર, જ્યારે આપણે ભણીશું રેક્ટિફાયર, બરાબર, ત્યારે આપણે ટ્રાન્સડ્યુસરની ત્યાં થોડી વાત આવશે. એટલે ટ્રાન્સડ્યુસર એક એવું સાધન છે કે જે એક પ્રકારની ઉર્જાને બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ કરી શકે. બરાબર, તો ઓપ્ટિકલ ફાઇબરની આકૃતિઓ જે છે, બરાબર, એના વિશે મેં થોડી વાત કરી. હવે થોડું તમને પાછું થિયરી સમજાવું. બરાબર, ત્યારબાદ પાછું વાત કરીએ આગળ. ચાલો, પહેલો મુદ્દો, લાંબા અંતર સુધી ઓડિયો અને વિડિયો સિગ્નલનું પ્રસારણ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. બરાબર, મેં તમને વાત કરી કે કોઈ પણ આપણી વિડિયો ક્લિપ હોય કે ઓડિયો ક્લિપ હોય કે કોઈ પીડીએફ ફાઇલ હોય, કોઈ સંદેશો હોય, બરાબર, એને તમારે લાંબા અંતર સુધી મોકલવી હોય, બરાબર, તો લાંબા અંતર સુધી ઓડિયો અને વિડિયો સિગ્નલનું પ્રસારણ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબરમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો પણ ઉપયોગ થાય છે. ધ્યાન આપજો. પૂર્ણ આંતરિક પરાવર્તનનો ઉપયોગ થાય છે જેમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફ્યુઝ ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. બરાબર, અહીંયા તમને એવું કહેવા માંગે છે કે લાંબા અંતર સુધી ઓડિયો અને વિડિયો સિગ્નલનું પ્રસારણ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે અને ઓપ્ટિકલ ફાઇબરમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ થાય. તમે છેલ્લી આકૃતિ જોઈતી હમણાં પેલા પ્રયોગમાં કસનળી વાળી, બરાબર, કે જેમાં કસનળીની ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે તો એનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ઓકે, ઓપ્ટિકલ ફાઇબર શેના બનાવવામાં આવે છે તો કે ફ્યુઝ ક્વાર્ટ્ઝમાંથી બનાવવા. ફ્યુઝ ક્વાર્ટ્ઝ એક પ્રકારનું કાચ છે, બરાબર, જે રીતે ફિલન્ટ કાચ છે, બરાબર, એ રીતે ફ્યુઝ ક્વાર્ટ્ઝ આ એક પ્રકારના કાચનો પ્રકાર છે, બરાબર, જેને
ઉચ્ચ પ્રકારનો કાચ કહેવામાં આવે છે, બરાબર. આ પ્રકારના કાચમાંથી ઓપ્ટિકલ ફાઈબર બનાવવામાં આવે છે. ઓકે, હવે ફરીવાર તમે ઓપ્ટિકલ ફાઈબરની આકૃતિ જોઈ શકો છો. ઓપ્ટિકલ ફાઈબરની આકૃતિમાં તમે જુઓ તો લેયરની ઉપર લેયર લગાવેલા છે, બરાબર. આ માનો કે કોર છે, એની ઉપર ક્લેડિંગ છે, એની ઉપર કોટિંગ છે, એની ઉપર મેમ્બર છે અને એની ઉપર આઉટર જેકેટ છે. તો કાચની નળીની ઉપર કોટિંગ લગાડેલું હોય છે, બરાબર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો આ આકૃતિમાં પણ, બરાબર, કે આ જે આપણું જે કાચની નળી છે એના ઉપર ક્લેડિંગ નો મતલબ શું થાય કે કોઈ પણ આવરણ લગાવવું, બરાબર. તો આ પ્રકારનું આવરણ લગાડી શકાય છે. તો દરેક ફાઈબર ચોક્કસ ગર્ભ અને ચોક્કસ આવરણ ધરાવે છે. કોરના દ્રવ્યનો વક્રીભવનાંક આવરણના દ્રવ્યના વક્રીભવનાંક કરતા મોટો હોય છે, બરાબર. તો અહીંયા જે ગર્ભ હોય છે, અંદરનો ભાગ, બરાબર, એના ચોક્કસ આવરણ ધરાવે છે અને જે કોરના ઉપરનો જે કોર ભાગ હોય, અંદરનો જે કોર ભાગ હોય એનો વક્રીભવનાંક આવરણના વક્રીભવનાંક કરતા મોટો હોય, એટલે આવરણનો વક્રીભવનાંક નાનો હોય છે, બરાબર. બીજું કે અહીંયા તમને નીચે આકૃતિ પણ આપેલી છે, બરાબર, કે જ્યારે પ્રકાશના કિરણને તમે ઓપ્ટિકલ ફાઈબરની કાચની નળીમાં દાખલ કરો ત્યારે એનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને પ્રકાશ આગળ વધે. ઓકે, તો એના માટે હવે વાત કરે છે કે જ્યારે ફાઈબરના એક છેડેથી પ્રકાશનું સિગ્નલ યોગ્ય કોણે આપાત કરવામાં આવે ત્યારે તેનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અને બીજા છેડે નિર્ગમન પામે છે, બરાબર. ઓપ્ટિકલ ફાઈબરમાં આપાત કિરણ ક્રાંતિકોણ કરતા મોટા કોણે આપાત કરવામાં આવે છે કે જેથી તે ઓપ્ટિકલ પાઇપ તરીકે વર્તી શકે, બરાબર. જેટલો બને એટલો ખૂણો મોટો રાખવામાં આવે. ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ વિદ્યુત સિગ્નલને ટ્રાન્સડ્યુસરની મદદથી, મેં તમને વાત કરી એ પ્રમાણે, કે સંદેશાને પ્રકાશમાં રૂપાંતરણ કરી શકાય. એટલે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ વિદ્યુત જે સિગ્નલ છે એને ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે છે જેથી ખૂબ જ ઝડપથી સંદેશાઓનું વહન કરાવી શકાય છે. શરીરના નાના નાના અવયવો, બરાબર, કે જેની આપણે તપાસ ના કરી શકીએ બહારથી, જેવા કે અન્નનળી, જઠર, આંતરડા, બરાબર, વગેરેની દ્રશ્ય તપાસ ઓપ્ટિકલ ફાઈબર દ્વારા કરવામાં આવે. ઓપ્ટિકલ ફાઈબર એટલે કાચની નળી હોય, એના ઉપર એક કેમેરો લગાડેલો હોય જેને અન્નનળી, જઠર, આંતરડા વગેરેની અંદર દાખલ કરવામાં આવે અને એનું પછી બહારથી સ્ક્રીનિંગ કરવામાં આવે. તો ઓપ્ટિકલ ફાઈબરનો આ પણ એક ઉપયોગ છે. અને બીજું કે આના માટે પછી સૂત્ર એક તારવેલું છે, બરાબર, જે આપણે પછી જોઈએ. બરાબર, અહીંયા પેલા આનું વર્ણન એકવાર જોઈ લઈએ કે લાંબા અંતર સુધી ઓડિયો અને વિડિયો સિગ્નલનું પ્રસારણ કરવા માટે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ થાય છે, બરાબર. ઓપ્ટિકલ ફાઈબરમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ થાય છે, બરાબર, જેમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફ્યુઝડ ક્વાર્ટઝમાંથી બનાવવામાં આવે છે. દરેક ફાઈબર ચોક્કસ ગર્ભ અને ચોક્કસ આવરણ ધરાવે છે અને કોરના દ્રવ્યનો વક્રીભવનાંક આવરણના વક્રીભવનાંક કરતા મોટો હોય છે. જ્યારે એક છેડેથી પ્રકાશનું સિગ્નલ બીજા આપાત કરવામાં આવે ત્યારે એનું વારંવાર અંદરના ભાગમાં પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે અને બીજા છેડે જ્યારે બહાર નીકળે, બરાબર, ત્યારે એ પ્રકાશના ફોર્મમાં જ હોય છે. ફાઈબરમાં આપાત કિરણ ક્રાંતિકોણ કરતા મોટા કોણે આપવામાં આવે છે જેથી તેનો ઉપયોગ ઓપ્ટિકલ પાઇપ તરીકે કરી શકાય છે. અને ઓપ્ટિકલ ફાઈબર્સનો ઉપયોગ વિદ્યુત સિગ્નલને ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવા માટે થાય છે જેથી ખૂબ જ ઝડપથી સંદેશાઓનું વહન કરાવી શકાય છે. શરીરના અવયવ જેવા કે અન્નનળી, જઠર, આંતરડા વગેરેની દ્રશ્ય તપાસ માટે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ કરવામાં આવે છે. આ એની આકૃતિ છે, બરાબર. ગર્ભનો જે વક્રીભવનાંક છે મોટો હોય છે અને કોર જે છે એનો વક્રીભવનાંક નાનો હોય છે. થોડું ધ્યાન આપજો. પ્રશ્નનો જવાબ આપી દઉં. ક્વેશ્ચન એવો છે કે માની લો કે આ જે ઓપ્ટિકલ ફાઈબર છે, બરાબર, આમ સીધું હોય તો પ્રકાશનું કિરણ આમ સીધું આગળ નીકળ્યા કરે. પણ માની લો કે અહીંથી આમ બેન્ડ થયેલું હોય, બરાબર, તો પ્રકાશ કઈ રીતે બહાર નીકળે? તો પ્રકાશ ત્યાંથી પાછો ના વળી જાય. ઓકે, વેરી ગુડ. માની લો કે આવી રીતે ઓપ્ટિકલ ફાઈબર મૂકેલો છે, બરાબર, આમ બેન્ડ થયેલો છે ઓપ્ટિકલ ફાઈબર આવી રીતે. તો પ્રકાશનું જે કિરણ હોય ને એ એના ઓપ્ટિકલ ફાઈબરના સંદર્ભમાં ઘણું નાનું હોય, બરાબર. એટલે પ્રકાશનું કિરણ જ્યારે આવી રીતે આમ દાખલ થાય ને ત્યારે ભલે બેન્ડ થયેલો હોય પણ ત્યાંથી તો એ પ્રકાશનું કિરણ પાછું નહીં મળે, એ સતત ને સતત આગળ જ વધ્યા કરશે, બરાબર. માનો કે કોઈ જગ્યાએ બેન્ડ થયેલું હોય તો પણ પ્રકાશનું કિરણ એના માર્ગે આગળ જ વધ્યા કરશે. પાણીની પાઇપ જેવું છે,
પાણીની પાઇપમાં પાણી ભલે બેન્ડ થયેલી હોય પાઇપ કે ત્રાસી થયેલી હોય કે વળી ગયેલી હોય, ગમે તે હોય, બરાબર. હા, જ્યારે ક્યારે પ્રકાશનું કિરણ આગળ ના વધે, કોઈ જગ્યાએ પ્રકાશનું કિરણ છે ને કોઈ જગ્યાએ ઓપ્ટિકલ ફાઈબર બ્લોક થઈ ગયેલો હોય. બ્લોક થઈ ગયેલો મતલબ કે અહીંથી માનો કે આ ઉપરનું આવરણ તૂટી ગયેલું, બંધ થઈ ગયેલું, અથવા તો આ ઉપરનું આવરણ તૂટી ગયેલું, એટલે પ્રકાશ શું થાય, ત્યાંથી બહાર નીકળી જાય. એટલે ઘણી વખત આપણે જોયું હશે, હવે તો બહુ એવા પ્રોબ્લેમ નહીં થતા, પણ ઘણી વખત આપણે એવું જોયું હશે કે આપણે કોઈને ફોન કોલ્સ કરીએ અથવા તો કોઈ ઈમેલ કરીએ તો ના જાય, બરાબર, વાર લાગે, આપણે એને એમ કહીએ કે સિગ્નલ નથી મળતું, બરાબર. આવા જે પ્રોબ્લેમ્સ આવે છે એ આ પ્રકારના બગ્સમાં હોય છે. એટલે કે કોઈ જગ્યાએ ઓપ્ટિકલ નળી જે છે એ બ્લોક થઈ ગયેલી હોય, બરાબર. આવું હોય તો થઈ શકે. એટલે ઓપ્ટિકલ ફાઈબરની એ ખાસિયત છે. બીજું, ઓપ્ટિકલ ફાઈબરના બીજા ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે તમે આગળ હજુ ભણશો, જે તમને ઓપ્ટિકલ ફાઈબર વ્યવસ્થિત રીતે સમજાવશે, બરાબર. હજુ તો આ ઓપ્ટિકલ ફાઈબર્સનું બેઝિક છે. બીજું, ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ ડેકોરેટિવ લેમ્પ્સ બનાવવા માટે થાય છે. એ હું તમને બતાવું છું અહીંયા કે કેવા હોય છે. તમે કદાચ જોયા હશે. હા, આ રોયલ્સ માં કાર્સ આવે ને એમાં પણ ઓપ્ટિકલ ફાઈબર્સ નો ઉપયોગ થાય. ઉપર સનરૂફ આવે ને એ સનરૂફ માં લાઈટ, હા, એમાં પણ જે બધી સ્ટાર તરીકે, હા, જે બધી સારી ગાડીઓ હોય ને એની અંદર પણ કોમ્યુનિકેશન સિસ્ટમ, હા, એના તમે આવા લેમ્પ જોયા હશે કોઈ જગ્યાએ, બરાબર. લાઇટિંગ ડેકોરેશન માટે આવા લેમ્પ ખાસ કરીને વપરાતા હતા, બરાબર. તો આ જે ઓપ્ટિકલ ફાઈબર બનાવવા વાળી જે કંપનીઝ હોય છે ને, એ લોકોને જે વેસ્ટેજ વધે ને, એ વેસ્ટેજ માંથી આ લેમ્પ્સ બનાવવામાં આવે, બરાબર. આને ઓપ્ટિકલ ફાઈબર્સ લેમ્પ્સ કહેવામાં આવે છે, બરાબર. આ જે તમે જોઈ શકો છો, આ એલઈડી પ્રકારના ઓપ્ટિકલ ફાઈબર લેમ્પ્સ છે. એટલે ઓપ્ટિકલ ફાઈબરના ઘણા બધા ઉપયોગો છે. પણ તો પ્લાસ્ટિક ના હોય છે. હા, એ પ્લાસ્ટિક છે ને, એને જ પ્લાસ્ટિક જેવું હોય, પણ એ એક પ્રકારનો ગ્લાસ કહેવાય છે, કાચ કહેવાય છે, જેને ફ્યુઝ ક્વાર્ટઝ કહેવાય છે. તમે આજે આને તમે ટચ કરો ને એટલે કેવા પ્રકારનું દ્રવ્ય હોય, જેવી રીતે આપણે પેલા એક્સરે કઢાવીએ ને એની જે શીટ હોય ને, એને આપણે પાતળી પટ્ટીમાં કાપીએ ને, બેન્ડ થઈ જાય. હા, બસ એવા પ્રકારનું દ્રવ્ય હોય આ, બરાબર. એટલે ખાસ કરીને મેં તમને એટલા માટે બતાવ્યું કે તમે આને જોઈ શકો. એટલે તમે એવું સમજો કે તમારું જે ઓપ્ટિકલ ફાઈબર છે ને, જેને આપણે નળી કહીએ છીએ, આ જે મેઇન, બરાબર, એ ઓપ્ટિકલ ફાઈબર પણ વળશે ને તો એ તૂટી નહીં જાય. તમે હમણાં મને વાત કરી કે સર એ વળી જાય તો શું થાય એમ, બરાબર. પણ ઓપ્ટિકલ ફાઈબરની નળી પણ જો બેન્ડ થઈ જાય ને તો એ કંઈ ક્રેક નહીં થઈ જાય, ત્યાંથી તૂટી નહીં જાય, કારણ કે એ બેન્ડેબલ હોય છે. જો અહીંયા પણ બતાવેલું છે કે આ ઓપ્ટિકલ કાચની નળી એ વળી શકે છે. અહીંયા પણ આખું બતાવેલું છે, ગૂંચળું દોરેલું છે, બરાબર. એટલે ઓપ્ટિકલ ફાઈબરને વાળી શકાય, બરાબર. એને ગમે તે રીતે વાળી શકાય, બેન્ડ કરી શકાય, યુ આકારનો ટર્ન આપી શકાય, બરાબર. એટલે ઓપ્ટિકલ ફાઈબરની ખાસિયત છે. ઓકે, હવે કાલે અહીંથી પછી આગળ વધશું.